વીર સાવરકર તરણ સ્પર્ધા 2025ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી। ચોરવાડ ખાતેથી ભાઈઓ માટે, આદરી ખાતેથી બહેનો માટે તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો। આદરી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મોછાર તેમજ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બહેનો માટે અને ચોરવાડ બીચ ખાતે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેનાબેન ચુડાસમાની ઉપસ્થિતિમાં ભાઈઓ માટે 34મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2025ની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ। કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને હરિઓમ આશ્રમના સંયુક્ત ઉપક્રમે તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે। વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યુટ્રિશન સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। હવેથી સાહસભરી આ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવશે અને અમે જણાવીએ છીએ કે કલેક્ટરે સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો તો ઉલ્લેખનીય છે કે ભાઈઓ માટે સ્પર્ધા ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ અને બહેનો માટે સ્પર્ધા આદરીથી વેરાવળ 16 નોટિકલ માઇલ વચ્ચે યોજાઈ હતી। આ ત્રણ સ્પર્ધામાં ગુજરાતના 20 અને કર્ણાટકના 1 અને મહારાષ્ટ્રના 12, પશ્ચિમ બંગાળના 4 એમ કુલ મળીને વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। જે કે ગુજરાતી સાથે શબીર સેલોત કોડીનાર। મારું નામ પ્રશિવ પ્રકાશભાઈ જોશી છે। હું રાજકોટ જિલ્લામાંથી આવું છું અને પ્રેક્ટિસ હું બરોડા જિલ્લામાં કરું છું। હું અત્યારે ચોરવાડથી વેરાવળ તરણ સ્પર્ધા 34મી વીર સાવરકર અખંડ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું। ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતા થઈ પૂરી કરી હતી અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે। અહીંયા બહુ સરસ આયોજન કરે છે આ ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ મકવાણા સર અને 21 નોટિકલ માઇલની આ સ્પર્ધા હોય છે જે ચોરવાડ હોલિડે કેમ્પથી ચાલુ થાય છે અને વેરાવળ જેટીએ ખતમ થાય છે। ઉત્સાહ બહુ સારો છે, બધા સ્પર્ધકો આવ્યા છે આખા ભારતમાંથી અને આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે સોમનાથ દ્વારા। જય હિન્દ, જય ભારત। 34મી વીર સાવરકર સમૂહ તરણ સ્પર્ધાનું આજે ફ્લેગ ઓફ કરવામાં આવે છે। ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ છે ચોરવાડથી કરવામાં આવે અને બહેનો માટેની સ્પર્ધા છે આદરી બીચ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે। કુલ 21 ભાઈઓ અને 16 બહેનો એમ 37 સ્પર્ધકોએ એમાં ભાગ લીધો છે। મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગોલ, કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે આવ્યા છે। હરિઓમ આશ્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આનું આયોજન કરવામાં આવે છે। આ તમામ સ્પર્ધકોની સેફ્ટીના જે નોર્મ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે। સાથે આપણા જે અહીંના જે ખારવા સમાજ છે એના વોલેન્ટિયર્સ છે બોટ સાથે રહેશે। એમના સાથે જે એમના કોચ આવ્યો એ પણ એમાં રહેશે, મેનેજર પણ એમાં રહેશે। જે રસ્તામાં ન્યુટ્રિશન ને એ બધું જે પૂરું પાડવાનું એ તમામ વસ્તુઓ આ બોટમાં મૂકી દેવામાં આવેલ છે અને સાંજે 5:30 જે આનો જે પુરસ્કાર અને સન્માન સમારંભ છે એ 24 વેરાવળ ખાતે